જો તમારા હાથના હાડકામાં ફ્રેક્ચર થયું હોય ને તો એક્સરેમાં એ તિરાડ બહુ જ સ્પષ્ટ દેખાય છે. હા, મતલબ ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે કે ભાઈ નુકસાન અહીં થયું છે. એક્ઝેક્ટલી. અને એ પણ કહી દે કે આટલા સમયમાં તે રૂજાઈ જશે. પણ જ્યારે કોઈ રોડ એક્સિડન્ટને કારણે આખો પરિવાર વેરવિખેર થઈ જાય ને ત્યારે એ નુકસાન માપવા માટે દુનિયામાં કોઈ મશીન બન્યું નથી. બિલકુલ સાચી વાત છે. એ અદૃશ્ય નુકસાન છે. રાઈટ. અને આજના આ ડીપ ડાઈવમાં આપણે એ જ અદૃશ્ય નુકસાનની વાત કરવાના છીએ. આજે આપણી પાસે સૈયદ અબ્દુલ હકીમનું પુસ્તક હર ઘર સે એક સૈનિક છે. અને એનું પેલું પ્રકરણ 3, રાઈટ? હા, ચેપ્ટર 3 વેન ધ હોમ બ્રેક્સ ધ રિયલ ડેમેજ. આપણે આજે માત્ર આ ચેપ્ટર પર ફોકસ કરીશું. કારણ કે જુઓ, રસ્તા પર એમ્બ્યુલન્સ સાયરન વગાડતી જતી રહે, પોલીસ પોતાના કાગળિયા પૂરા કરી લે, એ પછી બંધ દરવાજા પાછળ એક પરિવાર કઈ હદે તૂટે છે ને તે મોટાભાગે કોઈ જોતું નથી. આ બહુ જ સેન્સિટિવ અને જરૂરી ટોપિક છે. કારણ કે આપણે હંમેશા કાયદાકીય કે પેલી યાંત્રિક બાબતોની ચર્ચા કરીએ છીએ. હા, એટલે પેલું કે વાહનની સ્પીડ કેટલી હતી અને કોની ભૂલ હતી. એક્ઝેક્ટલી. કયો નિયમ તૂટ્યો એ બધું. પણ આ બુક આપણને એકદમ એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી બતાવે છે, જ્યાં પેલા આંકડાઓ પાછળ છુપાયેલી માનવીય લાગણીઓનો હકીકતમાં કચ્ચર ઘાણ વળી જાય છે. રાઈટ. હું જ્યારે આ વાંચતો હતો ને ત્યારે આઈ ઓલવેઝ થોટ કે એક્સિડન્ટ પછીની લીગલ પ્રોસેસ અને હોસ્પિટલના બિલ જ કદાચ સૌથી અઘરો પાર્ટ હશે. હા, મોટાભાગના લોકો એવું જ માનતા હોય છે. પણ આ સોર્સ મટીરિયલ જોયા પછી મને રિયલાઇઝ થયું કે વાસ્તવિક ખેલ તો પેલા વકીલો અને સંબંધીઓ જતા રહે ને પછી શરૂ થાય છે. લેખકે એક બહુ જ હાર્ટ બ્રેકિંગ કોન્સેપ્ટ આપ્યો છે. પેલો ધ હોમ ધેટ ડઝ નોટ રિસીવ ઇટ્સ રિટર્ન વાળો કોન્સેપ્ટ ને? હા, બસ એ જ. એટલે કે એવું ઘર જેમાં કોઈ પાછું ફરતું નથી. તમે આને થોડું ડીકોડ કરશો? આ એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે? હા, ચોક્કસ. મતલબ ઇમેજિન કરો, એક બહુ જ નોર્મલ ગુરુવારની સાંજ છે. એક પત્ની રસોડામાં પોતાના પતિની ફેવરેટ ડિશ બનાવી રહી છે. એટલે કોઈ સ્પેશિયલ ઓકેઝન નથી? ના, બિલકુલ નહીં. બસ વર્ષોથી ચાલતું એક રૂટીન છે. અને અચાનક એક ફોન આવે છે. સામે છેડે કોઈ અજાણ્યો વ્યક્તિ છે. પત્નીનું મગજ હજુ તો એ અજાણ્યા અવાજની ગંભીરતા પ્રોસેસ કરે ને એ પહેલાં જ જાણે સબકોન્શિયસલી તેના હાથ ગેસ બંધ કરી દે છે. ઓ વાવ! આ એ મોમેન્ટ છે જ્યાં એ ઘરની આખી દુનિયા બદલાઈ જાય છે. રાઈટ. એટલે એક્સિડન્ટ ભલે ગમે ત્યાં હાઈવે પર થયો હોય, પણ સૌથી પહેલો અને પરમેનન્ટ ઇમ્પેક્ટ એવા ઘરમાં પડે છે જેને આવી કોઈ જ અપેક્ષા નહોતી. આ સાંભળીને ખરેખર રૂવાડો ઊભા થઈ જાય છે. કારણ કે એક ક્ષણ પછી ઘરની દિવાલો ત્યાં જ છે, ફર્નિચર એ જ છે, કબાટમાં લટકતા કપડાં પણ એ જ છે. બરાબર. અને દરવાજા પાસે ગોઠવાયેલા જૂતા પણ એવા ને એવા જ છે. પણ જે વ્યક્તિના હોવાથી આ બધી વસ્તુઓ જીવંત હતી ને તેના ન હોવાથી આ બધી નિર્જીવ વસ્તુઓ માત્ર એક અદૃશ્ય હાજરીની સાક્ષી બનીને રહી જાય છે. બિલકુલ સાચી વાત છે. ઇટ્સ લાઇક ધારો કે કોઈ લેટેસ્ટ બહુ જ મોંઘો સ્માર્ટફોન હોય, પણ અચાનક તેમાંથી ઓપરેટિંગ સિસ્ટમ જ ઉડી જાય. બહારથી ફોન ભલે ગમે તેટલો ચમકતો દેખાતો હોય, પણ અંદરથી એ માત્ર એક ખાલી ખોખું બની જાય છે. ઘરનું પણ આવું જ થઈ જાય ને? એક્ઝેક્ટલી. કારણ કે ઘર માત્ર ઈંટો અને સિમેન્ટથી નથી બનતું. તે યાદો અને દિનચર્યાઓનું બનેલું છે. રાઈટ. અને આ જ કારણ છે કે લેખક કહે છે કે 3 વર્ષ પછી પણ એ પત્ની કદાચ ડાઇનિંગ ટેબલ પર અજાણતા જ 2 પ્લેટ ગોઠવી દે છે. અને પછી તરત જ રિયાલિટીનું ભાન થતાં ભારે હૈયે 1 પ્લેટ પાછી મૂકી દે છે. આજે સાયકોલોજીકલ ખાલીપો છે ને તે કોઈ મેડિકલ કે પોલીસ રિપોર્ટમાં નોંધાતો નથી. ના, ક્યારેય નહીં. ઘરની દરેક વસ્તુ તેને એ વ્યક્તિની ગેરહાજરીની યાદ અપાવે છે. ઇટ ઇઝ સો ડીપ. પણ જુઓ, અહીં એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે ઘરની અંદર ભલે સમય થંભી ગયો હોય, બહારની દુનિયા કોઈના માટે ઊભી રહેતી નથી. હા, એ બહુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. ધારો કે ઘરનો મોભી જતો રહ્યો, પણ કેલેન્ડર તો બદલાતું જ રહેશે. જે તારીખે ઘરનું ભાડું આપવાનું હોય એ તારીખે મકાન માલિક તો આવવાનો જ છે. આ સૌથી ક્રૂર રિયાલિટી છે. મતલબ આપણું આખું સોશિયલ અને ઇકોનોમિક સ્ટ્રક્ચર માત્ર જીવતા અને સક્ષમ લોકો માટે જ ડિઝાઇન થયેલું છે. હા, દુનિયા સહાનુભૂતિ ચોક્કસ આપે છે. પણ બેંકના ઈએમઆઈ, બાળકોની સ્કૂલની ફી કે કરિયાણાનું બિલ કોઈ માફ નથી કરતો. રાઈટ. બચી ગયેલા માતા કે પિતાએ અંદરથી સાવ તૂટી ગયા હોવા છતાં બહારથી એક મજબૂત ચહેરો રાખીને આખા ઘરને ભેગું રાખવાની અદૃશ્ય જવાબદારી ઉપાડવી પડે છે. અને મને લાગે છે કે આમાં બાળકોની સ્થિતિ સૌથી વધુ કન્ફ્યુઝિંગ હોય છે. મેં બુકમાં વાંચ્યું કે બાળકો એવા સવાલો પૂછે છે જેના કોઈ જવાબ જ હોતા નથી.
હા, જેમ કે પપ્પા ક્યારે ઘરે આવશે. અથવા તો શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હતી એટલે મમ્મી જતી રહી? આ સાંભળીને તો કોઈ પણ વ્યક્તિ અંદરથી ભાંગી જ પડે ને. બિલકુલ. મોટાઓ તો સમજી શકે કે શું થયું છે, પણ બાળકો આ ટ્રોમાને કેવી રીતે પ્રોસેસ કરતા હશે? એટલે બાળકો પાસે આટલા મોટા આઘાતને સમજવા માટેની વોકેબ્યુલરી એટલે કે શબ્દો જ નથી હોતા. તેઓ ઘણીવાર પોતાને જ દોષ આપવા લાગે છે. હા, તેમનો આખો વિકાસ એક ડરના ઓછાયા હેઠળ થાય છે. પણ જુઓ, લેખક અહીં એક બીજો બહુ જ મહત્વનો પોઈન્ટ મૂકે છે, જે આપણે અવારનવાર ઇગ્નોર કરીએ છીએ. કયો પોઈન્ટ? આપણે હંમેશા એક્સિડન્ટને મૃત્યુ સાથે જ જોડીએ છીએ. પણ શું થાય જ્યારે વ્યક્તિ જીવિત રહે છે, પરંતુ કાયમી ધોરણે પેરેલાઇઝ્ડ કે વિકલાંગ બની જાય છે? શું એમનો શોખ ત્યાં જ પૂરો થઈ જાય છે કારણ કે તેઓ જીવિત છે? યસ, ધીસ ઇઝ હ્યુજ. આપણે માની લઈએ છીએ કે ચલો જીવ તો બચી ગયો, ધેટ્સ અ મિરેકલ. પણ વાસ્તવમાં એ મિરેકલ પછીનો ફેઝ ફેમિલી માટે બહુ જ મોટો સંઘર્ષ હોય છે. હા, પરિવાર રાતોરાત કોઈ જ ટ્રેનિંગ વિના કેરગીવરની ભૂમિકામાં આવી જાય છે. દવાખાનાના ચક્કર, પેલું દવાઓનું શેડ્યુલ અને પેલા વ્યક્તિની છીનવાઈ ગયેલી સ્વતંત્રતાને કારણે પેદા થતી ફ્રસ્ટ્રેશન. અને આ બધું સહન કરવું એ પણ એક પ્રચંડ આઘાત છે. અને આખી જિંદગી આ રૂટીન ચાલે છે. લેખક આને બહુ જ ઊંડાણથી સમજાવે છે કે આ માત્ર શારીરિક જવાબદારી નથી, આ એક માનસિક બોજ છે. હું આ વાંચીને વિચારતો હતો કે શું આપણે આને એક અધૂરો શોક કે અનફિનિશ્ડ ગ્રીફ ન કહી શકીએ? અનફિનિશ્ડ ગ્રીફ, હા, એકદમ સાચો શબ્દ છે. આઈ મીન, આ એક એવી પીડા છે જેના વિશે સમાજ ક્યારે સહાનુભૂતિ પણ નથી દર્શાવતો. જ્યારે કોઈનું મૃત્યુ થાય ને, ત્યારે આપણે ત્યાં બેસણું હોય, પ્રાર્થના સભા હોય, આ બધી વિધિઓ આપણને ક્લોઝર આપે છે. રાઈટ. પણ જ્યારે વ્યક્તિ પેરાલાઇઝ થઈ જાય છે, ત્યારે એવી કોઈ વિધિ નથી હોતી. વ્યક્તિ શારીરિક રીતે તમારી સામે બેઠો છે, જીવિત છે, પણ તેનું એ જૂનું વ્યક્તિત્વ, તેની જૂની જિંદગી મરી ચૂકી છે. અને પરિવાર દરરોજ એ ગુમાવેલી જિંદગીનો શોક મનાવે છે, પણ ખુલીને રડી શકતો નથી કારણ કે વ્યક્તિ હજુ જીવે છે. એક્ઝેક્ટલી. કારણ કે સોસાયટી પાસે આ સિચ્યુએશનને ડીલ કરવા માટે કોઈ સામાજિક રિવાજ જ નથી. હા, સમાજ ફક્ત જીવતા કે મરેલા એવા બે જ બોક્સ જુએ છે. હા, પણ આ બંને વચ્ચેની જે લાઈફ છે ને, એમાં જીવનની ગુણવત્તામાં પડેલા મોટા ગાબડાને કોઈ જોઈ શકતું નથી. આ એક એવી લાઈફટાઈમ સજા છે જેની કોઈ સુનાવણી નથી હોતી. ધીસ મેક્સ સો મચ સેન્સ. પણ હવે એક એવો ટોપિક આવે છે જેણે મને ખરેખર વિચારતો કરી દીધો. બુકનું ટાઇટલ જ ભલે ગમે તે હોય, પણ આ પર્ટિક્યુલર ચેપ્ટરમાં લેખક કહે છે કે એક્સિડન્ટમાં માત્ર એક નહીં, પણ એક સાથે બે પરિવારો તબાહ થાય છે. હા, એક વિક્ટિમનો પરિવાર અને બીજો જેને એક્સિડન્ટ કર્યો છે તેનો પરિવાર. આ એંગલ તો આપણે ક્યારે વિચારતા જ નથી ને. આપણે હંમેશા પીડિત પરિવાર તરફ જ સિમ્પથી રાખીએ છીએ. અને એ સ્વાભાવિક પણ છે. પીડિત પરિવાર માટે સિમ્પથી હોવી જ જોઈએ. પણ બુક આપણને આખી ઘટનાનો બીજો પક્ષ પણ જોવા મજબૂર કરે છે. ધારો કે જે વ્યક્તિના હાથે ભૂલથી એક્સિડન્ટ થઈ ગયો છે, તેની પત્ની ઘરે છે. જ્યારે પોલીસ દરવાજો ખખડાવે છે, ત્યારે તેને કદાચ 1 સેકન્ડ માટે રાહત થાય છે કે ચાલો મારો પતિ જીવતો છે. પણ એ રાહત ત્યાં જ પૂરી થઈ જાય છે ને. બિલકુલ, કારણ કે ત્યારથી જ તેના ઘરની બરબાદી શરૂ થાય છે. ઇટ્સ લાઇક ધ ફેમિલી ઇનહેરિટ્સ ધ ગિલ્ટ. જાણે કે ગુનો કોઈ વારસાગત બીમારી હોય. કારણ કે પેલા એક્સિડન્ટ કરનારની પત્ની કે તેના બાળકોનો તો કોઈ જ વાંક નથી હોતો. કોઈ જ વાંક નહીં. છતાં સોસાયટી તેમને કેમ બોયકોટ કરી દે છે? જ્યારે બાળકો સ્કૂલે જાય છે, ત્યારે તેમને ગુનેગારના બાળકો તરીકે જોવામાં આવે છે. આની માનસિક અસર એ નિર્દોષ બાળકો પર કેટલી ખરાબ થતી હશે? આની પાછળ બહુ મોટું સાયકોલોજીકલ રીઝન છે. સાયકોલોજીમાં એક કોન્સેપ્ટ છે, જસ્ટ વર્લ્ડ ફેલેસી. એટલે કે આપણને એવું માનવું ગમે છે કે દુનિયા ન્યાયી છે અને ખરાબ વસ્તુઓ માત્ર ખરાબ લોકો સાથે જ થાય છે. અચ્છા, એટલે લોકો પોતાની જાતને સેફ ફીલ કરાવવા આવું કરે છે? હા, જો સમાજ એવું સ્વીકારી લે કે અકસ્માત કરનારનો પરિવાર પણ નિર્દોષ છે, તો તેમને એ ડર લાગવા માંડે છે કે આવું કોઈ પણ રેન્ડમ દિવસે આપણી સાથે પણ થઈ શકે છે. ઓહ, આઈ સી. એટલે પોતાના બચાવ માટે સમાજે આખા પરિવાર પર કલંક લગાવી દે છે, તેમને અલગ પાડી દે છે. સગા સંબંધીઓ અંતર જાળવવા લાગે છે. જો તેમનો કોઈ બિઝનેસ હોય તો ગ્રાહકો આવતા બંધ થઈ જાય છે. આ તો એકદમ ક્રૂર સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ થયું કહેવાય. આપણે આપણી જાતને દિલાસો આપવા માટે એક નિર્દોષ પરિવારને બલીનો બકરો બનાવી દઈએ છીએ. અને આ સોશિયલ સ્ટિગ્માની સાથે પેલી કાનૂની લડાઈનો આર્થિક બોજ તો ખરો જ. એક્ઝેક્ટલી.
અને આ જ પોઈન્ટ પર બુક બહુ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે એક્સિડન્ટનું પરિણામ સામાજિક આર્થિક સ્તર પર કેટલો મોટો ભેદભાવ કરે છે. હા, એટલે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ ને? હા, ધારો કે કોઈ અમીર વ્યક્તિ છે તો તેની પાસે એટલા રિસોર્સિસ, પૈસા અને કોન્ટેક્ટ્સ હોય છે કે તે મોટા વકીલો રોકીને કાનૂની લડાઈમાં ટકી શકે. રાઈટ. પણ એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી માટે કોર્ટના ધક્કા, વકીલોની ફી અને વળતર ચૂકવવાની જવાબદારી આખી પ્રક્રિયા તેમને સાવ પાયમાલ કરી દે છે. તેમની આખી જિંદગીની બચત ખતમ થઈ જાય છે. આ વાંચીને મને એવું થયું કે રોડ સેફટીના જેટલા પણ કેમ્પેન ચાલે છે ને એમાં ક્યાંક ને ક્યાંક આ બીજા પરિવારની પીડાને સાવ હાઇડ કરી દેવામાં આવે છે. બિલકુલ. આપણે હંમેશા એવું જ કહીએ છીએ કે હેલ્મેટ પહેરો નહીંતર તમારો જીવ જશે અથવા તમને દંડ થશે. પણ આપણે ક્યારેય કોઈને એવું નથી કહેતા કે ભાઈ સંભાળીને ચલાવો, નહીંતર તમારી એક ભૂલના કારણે તમારો નિર્દોષ પરિવાર સામાજિક બહિષ્કારનો ભોગ બનશે અને રસ્તા પર આવી જશે. કારણ કે ડર બતાવવાથી થોડો સમય જ અસર થાય છે, પણ જ્યારે તમે કોઈને આવી વાસ્તવિકતા સમજાવો છો ને ત્યારે તે કાયમી બદલાવ લાવે છે. એક બેદરકારીની કિંમત માત્ર લોહીથી નથી ચૂકવાતી, પણ બે પરિવારોના માનસિક અને આર્થિક ભવિષ્યથી ચૂકવાય છે. અને આર્થિક ભવિષ્યની વાત આવે એટલે તરત જ પેલો કોમ્પેન્સેશન એટલે કે વળતરનો મુદ્દો મગજમાં આવે. સરકાર અને ઇન્સ્યોરન્સ કંપનીઓ મૃત્યુ કે ઈજા માટે એક ચોક્કસ રકમ નક્કી કરે છે. હા, પેલું વ્યક્તિની ઉંમર અને તેની કમાણીના આધારે ચેક આપવામાં આવે છે. પણ મને આ કોન્સેપ્ટ બહુ જ ફ્લોડ લાગે છે. એમાં બહુ મોટી ભૂલ છે. કારણ કે આ ગણિત માત્ર એવી જ વસ્તુઓ પૂરતું સીમિત છે જેને પૈસામાં માપી શકાય. તમે એકદમ સાચી દિશામાં વિચારી રહ્યા છો. કોઈ પણ માનવીનું મૂલ્ય માત્ર તેના ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે કેવી રીતે નક્કી થઈ શકે? એ તો જો મારી ગાડીનો બમ્પર તૂટે ને તો હું પૈસા આપીને તેને બદલી શકું છું કારણ કે બજારમાં તેનું રિપ્લેસમેન્ટ પાર્ટ અવેલેબલ છે. પણ પરિવારની વ્યક્તિનું કોઈ રિપ્લેસમેન્ટ પાર્ટ નથી હોતું. હા. ઇન્સ્યોરન્સનો ચેક કમારીની ભરપાઈ કદાચ કરી દેશે, પણ પેલા ડિનર ટેબલ પર રહેલી એ ખાલી ખુરશીનું શું? અને એક પિતા અને પુત્ર વચ્ચે ભવિષ્યમાં જે ડીપ વાર્તાલાપ થવાના હતા, જે હવે ક્યારેય નહીં થાય, તેનું મૂલ્ય કોઈ ફોર્મ્યુલાથી કાઢી શકાય ખરું? ના કાઢી શકાય. અથવા ધારો કે કોઈ કારીગર છે જેના હાથમાં એક યુનિક આર્ટ કે કળા હતી. એક્સિડન્ટમાં તેના હાથ છીનવાઈ ગયા, તો એ કળાના નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે? કોઈ જ રીતે નહીં. અને આ જ વસ્તુ સમાજને સૌથી મોટું નુકસાન પહોંચાડે છે. લેખક બહુ સરસ રીતે એક્સપ્લેન કરે છે કે આ નુકસાન માત્ર એ બે પરિવારો પૂરતું જ સીમિત નથી રહેતું, તે આખા સમાજને પાછળ ધકેલે છે. હા, બુકમાં પેલું એક બહુ સરસ ઉદાહરણ છે. ધારો કે કોઈ આંત્રપ્રેન્યોરનું એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. રાઈટ. તેની કંપનીમાં કામ કરતા 10 લોકોની રોજીરોટી અચાનક જોખમમાં મુકાઈ જાય છે. દેટ ઇઝ અ બ્રિલિયન્ટ પોઈન્ટ. એટલે કે એક વ્યક્તિના જવાને કારણે તે 10 કર્મચારીઓના 10 પરિવારો પર રાતોરાત અનિશ્ચિતતા આવી પડે છે. સ્થાનિક માર્કેટને અસર થાય છે. આખી એક ચેઇન રિએક્શન ચાલુ થઈ જાય છે. અને દેશનું અર્થતંત્ર શું છે? તે તેના લોકોની ઉત્પાદકતા, કૌશલ્ય અને હાજરી પર જ ટકેલું છે ને? બિલકુલ. જ્યારે કોઈ એક્સિડન્ટ થાય છે ત્યારે દેશ પોતાની એક પોટેન્શિયલ ગુમાવે છે. કોઈ નવું ઇનોવેશન, કોઈ નવો બિઝનેસ જે કદાચ ભવિષ્યમાં થઈ શક્યો હોત, તે એક જ સેકન્ડમાં ખતમ થઈ જાય છે. અને આપણી સૌથી મોટી ભ્રમણા એ છે કે આપણે આર્થિક વળતરને ભૂલ સુધારવાનું સાધન માની લીધું છે. જાણે કે પૈસા આપી દીધા એટલે હિસાબ પૂરો. પણ હકીકતમાં હિસાબ ત્યાંથી જ શરૂ થતો હોય છે. સાચી વાત છે. તમે વિચાર કરો, માત્ર સીટ બેલ્ટ બાંધવામાં કે હેલ્મેટ પહેરવામાં માંડ 1 કે 2 સેકન્ડ લાગે છે. પણ આપણે એ 1 સેકન્ડ બચાવવાની ઉતાવળમાં એટલા બધા અંધ થઈ જઈએ છીએ કે એની કિંમત પાછળથી આખો દેશ અને અનેક પરિવારો વર્ષો સુધી ચૂકવે છે. અને આપણે બધાએ લાઈફમાં ક્યારેક ને ક્યારેક આવું કર્યું જ છે. હા યાર, ક્યાંક જવામાં મોડું થતું હોય એટલે આપણે વિચારીએ કે અરે 5 જ મિનિટનો તો રસ્તો છે, ક્યાં હેલ્મેટ પહેરવી? પણ આ ચેપ્ટર સમજ્યા પછી રિયલાઇઝ થાય છે કે એ 5 મિનિટની બેદરકારી એકચ્યુઅલમાં બે પરિવારોના આખા ભવિષ્ય સાથેનું જુગાર છે. અને આ જુગારમાં હાર હંમેશા નિર્દોષ લોકોની જ થાય છે. રાઈટ. લેખક આખા ચેપ્ટરનો નિચોડ એ જ આપે છે કે અકસ્માત માત્ર રસ્તાની એક ચોક્કસ જગ્યા પર નથી થતો. તે સમય અને સંબંધોમાં મુસાફરી કરે છે. તે કોઈ બાળકના ભવિષ્યમાં પ્રવેશે છે, કોઈ પત્નીની એકલતામાં પ્રવેશે છે અને આખા સમાજના તાણાવાણાને છિન્ન ભિન્ન કરી નાખે છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ બધું જ નિવારી શકાય તેવું હતું. સો વોટ ડઝ ધીસ ઓલ મીન?
આજે આપણે હર ઘર સે એક સૈનિકના આ ચેપ્ટર 3માંથી માત્ર આંકડાઓ જ નથી જોયા, પણ રસ્તા પર થતી ભૂલોની એવી કિંમત જોઈ જે દુનિયાના કોઈ ચેકમાં ક્યારેય લખાતી નથી. હા બિલકુલ. આપણે સમજ્યા કે પોલીસ સ્ટેશનની ફાઇલ બંધ થઈ ગયા પછી વાસ્તવમાં એક પરિવારના દરવાજા પાછળ કેવી ખાલીપો ભરેલી લાઈફ શરૂ થાય છે. એક અવિચારી સેકન્ડ ફક્ત એક વ્યક્તિનો શ્વાસ નથી રોકતી, પણ 2 પરિવારોના સપના, તેમની આર્થિક સુરક્ષા અને સમાજના વિકાસને પણ હંમેશા માટે ફ્રીઝ કરી દે છે. બરાબર છે. આ કોઈ ડેટા પોઈન્ટ્સ નથી. આ એવા અવાજો છે જે બંધ દરવાજા પાછળ દબાઈ જાય છે. રાઈટ. મેડિકલ એક્સરે ભલે ગમે તેટલું ઝીણું ફ્રેક્ચર બતાવી દે, પણ એક તૂટેલા ઘરનો એક્સરે કાઢી શકે એવું કોઈ મશીન આજ સુધી બન્યું નથી. અને બનશે પણ નહીં. આજના આ સોર્સ મટીરિયલના આધારે એક અંતિમ અને બહુ જ ડીપ વિચાર મૂકીને આપણે આ ચર્ચા પૂરી કરીએ. જો આપણે બધા જ્યારે પણ કોઈ રસ્તા પર આપણું વાહન લઈને નીકળીએ છીએ, ત્યારે આપણા મગજમાં શું ચાલતું હોય છે? એ જ કે આપણે ક્યાં જવું છે અને ક્યારે પહોંચવું છે. હા, આપણને એમ જ હોય કે આપણે માત્ર આપણી જ યાત્રાના માલિક છીએ. કેટલી સ્પીડમાં જવું છે એ બધું આપણા જ કંટ્રોલમાં છે. પણ ધીસ ઇઝ ધ ઇલ્યુઝન. વાસ્તવિકતા એ છે કે જ્યારે કોઈ રસ્તા પર વાહન ચલાવે છે ને, ત્યારે તે માત્ર પોતાની ગાડીનું સ્ટિયરિંગ નથી પકડતો. એક્ઝેક્ટલી. તે પોતાની આજુબાજુ રહેલા અને રસ્તા પર ચાલતા અસંખ્ય અજાણ્યા પરિવારોના ભવિષ્યનું સ્ટિયરિંગ પણ પકડીને બેઠો હોય છે. એક નાની ઉતાવળ, કોઈ નિયમનો ભંગ, કોઈ અજાણ્યા ઘરના રાતના ભોજનની થાળી હંમેશા માટે ખાલી કરી શકે છે. બિલકુલ સાચી વાત છે. માટે આગલી વખતે જ્યારે પણ રસ્તા પર 2 મિનિટ બચાવવા માટે કોઈને ઉતાવળ કરવાની ઈચ્છા થાય ને, ત્યારે ચોક્કસ એ વિચારવું જોઈએ કે ખરેખર એ 2 મિનિટ બચાવવાના ચક્કરમાં તે કોનો સમય હંમેશા માટે પૂરો કરી રહ્યો છે, કોની જિંદગીનું ટાઈમર ઓફ કરી રહ્યો છે. પેલી ગુરુવારની સાંજે રસોડામાં ચાલુ રહી ગયેલો ગેસ અને ભોજનની ખાલી થાળી, બસ એ થાળી કોઈના ઘરમાં ક્યારેય ખાલી ન રહે ને, એ જ આપણી સૌથી મોટી જવાબદારી છે. આ વિચારને મનોમન જરૂર વાગોળજો. આજના આ ડીપ ડાઈવમાં જોડાવા બદલ આભાર.